Welcome to Sri Ganesh Classes, the number one academic platform for MCOM students of Saurashtra University. As exam session approach, Sri Ganesh Classes present a premium short lecture features best example concept and theory and IMP question એવરી યુ નીડ ફોર ધ એક્ઝામ એક્સેલન્સ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે એક્ઝામ આવે છે ત્યારે આપણે લાસ્ટમાં એવા સેશન આપીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને જેમાં સારા એવા માર્ક છે એ કવર થઈ જાય છે અને લાસ્ટ જે ઘડી છે એનું રિવિઝન પણ બેસ્ટમાં બેસ્ટ થઈ જાય છે. તો હવે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરવાના છીએ કે જ્યારે હવે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપની આપણને ડર લાગતો હોય છે કે એક્ઝામ નજીક છે પણ નોટ્સ ક્યાંથી વાંચવું એ સમજાતું ન હોય, અને એમાં પણ પહેલો જ સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન. આજે આપણે એના વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારે 9-11 નવેમ્બરે જે એક્ઝામમાં પૂછાવાનું છે તેના માટેના આપણે આઈએમપી ક્વેશ્ચન અને આઈએમપી સેશન લાવ્યા છે અને એ જ પ્રકારના સમ આવશે. તો ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આવ્યા છે ટોપર્સ પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આઈએમપી જે સેશન છે એની શરૂઆત કરીએ, ત્યાર પછી હું લાસ્ટમાં તમને કહીશ કે આ જે તમારે ટોપર્સ નોટ છે એ ક્યાંથી મેળવવાની છે તેના વિશે આપણે લાસ્ટમાં વાત કરશું. પરંતુ હવે આપણે આઈએમપી સેશન શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ વાઇઝ આપણે પહેલાં થિયરી જે ક્વેશ્ચન છે એ તમને કહી દઉં છું કે તમારા માટે કઈ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો એના માટે તમે ખાસ નોટ ડાઉન કરી લેજો કે ચી સ્ક્વેર ટેસ્ટ, એટલે કે ગુજરાતીમાં એને કાઈ વર્ગ સ્ક્વેર કહેવાશે કે કાઈ વર્ગ છે એ કે પ્રોપર્ટીઝ ઓફ ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે ચી સ્ક્વેર વિતરણના ગુણધર્મ. તો ખાસ યાદ રાખજો કે ગુણધર્મ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને જેને ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે અથવા તો એને પ્રોપર્ટીઝ કહેવાશે. તો પ્રોપર્ટીઝ જ્યારે પૂછે ત્યારે ગુણધર્મ જ લખવાના રહેશે. તો ઇંગ્લિશ મીડિયમમાં જે ખાસ લોકો છે એ લોકો નોટ ડાઉન કરી લેજો કે પ્રોપર્ટીઝ ઓફ ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન છે એ પૂછાય ત્યારે પ્રોપર્ટીઝના એટલે ગુણધર્મ જ લખવાના છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને હા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. અને ત્યાર પછી આપણે વાત કરી કે ક્વેશ્ચન 2 કે યુઝ ઓફ ચી સ્ક્વેર ટેસ્ટ, કે હવે એનો ઉપયોગ ક્યાં થાય છે. તો એ તો બહુ શોર્ટ ક્વેશ્ચન છે પરંતુ શક્યતા બહુ ઓછી રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન 3 ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ, કે સ્વતંત્રતાનો પરીક્ષણ ચી સ્ક્વેર. તો આ જે ક્વેશ્ચન છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરી આગળ કે હવે આ ચેપ્ટરમાં થિયરી તમારે ખાસ કરીને જવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જે પહેલું ચેપ્ટર છે એ તમારા માટે થિયરિકલ અને સમ પણ પૂછાશે, પણ કયા પ્રકારના સમ પૂછાશે એ પણ હું તમને હમણાં કહીશ. પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ કહેશું, એટલે યુનિટ વાઇઝ પહેલાં થિયરી કહી દઉં છું, ત્યાર પછી યુનિટ વાઇઝ છે એ તમને આઈએમપી સમ કહી દઈશ. તો હવે નેચર્સ ઓફ ચી સ્ક્વેર ટેસ્ટ ડિસ્ટ્રીબ્યુશન. તો હવે વિદ્યાર્થી મિત્રો એ નેચર્સ પૂછેલા છે, તો નેચર્સને અંગ્રેજીમાં કેરેક્ટરિસ્ટિક પણ કહેવાશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે. અને ત્યાર પછી એને સ્કોપ પણ કહેવાશે. તો ગુજરાતીમાં જે લોકો છે એને તો આ રીતે જ પૂછાશે, લક્ષણો કહેવાશે અથવા તો એને સ્વરૂપ પણ કહેવાશે. પરંતુ ઇંગ્લિશમાં છે એ લોકો ખાસ યાદ રાખજો, કેરેક્ટરિસ્ટિક અને સ્કોપ અને નેચર્સ આ ત્રણેય વસ્તુ એક જ કહેવામાં આવશે. અને ત્યાર પછી ગુજરાતીમાં જે લોકો છે સ્વરૂપય કહેવાશે અથવા એને લક્ષણો કહેવાશે. તો ખાસ તમે પણ યાદ રાખજો, આ જે વર્ડ છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ, એટલે જેથી કરીને તમારું એક્ઝામનું કન્ટેન્ટ છે એ તમને એકદમ પાવરફુલ રહેશે. ત્યાર પછી કન્ડિશન ફોર અપ્લાઇંગ ચી સ્ક્વેર ટેસ્ટ. હવે ચી સ્ક્વેર ટેસ્ટને લાગુ કરવાની શરતો. તો હવે આનો ઉપયોગ પણ સેમ જ છે અને જે કન્ડિશન છે બેની એક જ આન્સર કી છે, ખાલી 2-3 વર્ડ જ બદલે છે લાસ્ટમાં જે સેન્ટેન્સ હોય છે એ. પરંતુ તમારા માટે હવે આમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. તો હવે હું તમને કહું છું કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે એવા, તો એ ખાસ તમારે પહેલાં રીડ કરવા, બાકીના પણ ક્વેશ્ચન છે એકવાર અચૂકપણે તમારે ખાસ જોઈ લેવા. તો ક્વેશ્ચન 1 છે, ક્વેશ્ચન 2 છે અને ક્વેશ્ચન 4 છે. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે છે અને આ ત્રણમાંથી એક આધો ક્વેશ્ચન અથવા 3 ક્વેશ્ચન તમને ખૂબ જ સરળતાથી પૂછાઈ શકે છે આવનારી જે એક્ઝામ છે તમારે તે માટે. તો એસસીસી દ્વારા ખાસ કરીને એમકોમમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયેલું આ મટીરિયલ હોય છે. ચલો નેક્સ્ટ હવે આપણે વાત કરી સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરવાના છીએ કે યુનિટ 2 એનાલિસિસ ઓફ વેરિયેબલ.
હવે વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોને એવું થશે કે મારે લાસ્ટ ટાઈમમાં પાસ થવું છે, તો એના માટેનો હું તમને પાસપોર્ટ કહીશ કે કઈ રીતે તમારે પાસ થવાનું છે, પરંતુ વિડીયોને અંત સુધી જોજો એટલે જેથી કરીને તમને બધી અપડેટ મળતી રહેશે. હવે ઇનોવા જે મેથડ છે તો હવે આમાં 3 પ્રકારના મેથડ જ પૂછાય છે. એક તો 1 વે ક્લાસિફિકેશન હોય છે, એક 2 વે ક્લાસિફિકેશન હોય છે અને એક લેટિન ઇનોવા જે સ્ક્વેર છે અને જેને અંગ્રેજીમાં LSD ટૂંકા ફોર્મમાં આ રીતે વચાશે. તો ખાસ યાદ રાખજો, લેટિન સ્ક્વેર ડિઝાઇનો. હવે સ્ટુડન્ટ્સ, તમારે કઈ રીતે પાસ થવું છે એનો પણ હું પાસપોર્ટ છે એ તમને લાસ્ટમાં જણાવીશ, એટલે જેથી કરીને તમે આ વિડીયોને અંત સુધી જોજો એટલે તમને આરામથી ખબર પડશે કે ભાઈ મારે પાસિંગ થવા માટે અથવા મારે સારા માર્ક લેવા માટે શું કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે થિયરીના ક્વેશ્ચન છે એ તમારા માટે બસ ઇનફ જ છે. આ 3 જ ક્વેશ્ચન હું આપું છું. દરેકમાંથી હું બનશે એટલા શક્ય એટલા ઓછા જ ક્વેશ્ચન આપીશ અને એ જ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, 2 વે ક્લાસિફિકેશનનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે. તમારે જો જોવાના બાકી હોય તો ખાસ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમને લિંક મળી જશે. અથવા તો તમે પ્લે લિસ્ટ છે તો આપણે જે પ્લેલિસ્ટ બનાવેલું છે એમાં બધા વિડીયો તમને અપલોડ કરેલા છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4. અને હા, ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો 1 વે ક્લાસિફિકેશન કોને કહેવાય? જ્યારે એક જ માહિતી હોય છે ત્યારે, અને જ્યારે 2 પ્રકારની માહિતી હોય છે ત્યારે 2 વે ક્લાસિફિકેશન કહેવાશે. અને હા, તમારી પરીક્ષામાં 2 વે ક્લાસિફિકેશન પૂછાશે અને લેટિન સ્ક્વેર છે આ 2 થિયરી તમારે આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, 1 વે ક્લાસિફિકેશન એકવાર ખાસ જોઈ લેવું, એ પણ તમને આવડી જશે. પરંતુ આ 2 ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે અને હા, ત્રીજો પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. બને તો 3 જોઈ લેવા, પરંતુ મારા વિશ્વાસ મુજબ હું બીજો અને ત્રીજો કહું છું. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, આપણે વાત કરી કે હવે જે ટી ટેસ્ટ અને જેડ ટેસ્ટ, હવે આમાં વિદ્યાર્થી મિત્રો થિયરીના ચાન્સીસ બહુ ઓછા રહેશે અને જો પૂછાય તો હું એમ કહું છું કે આજે અત્યારે બેસ્ટ થિયરી છે ફેક્ટર એનાલિસિસ અને રેગ્રેગેશન એનાલિસિસ છે. પરંતુ હું એવું માનું છું કે વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જો થિયરી લખશો તો આનો કન્સેપ્ટ છે બહુ મોટો છે અને તમારે શું એક્ઝામમાં લખવું એ ટાઈપનું તમને સ્પષ્ટ કરતા નથી. પરંતુ એના માટે હું તમને કહું છું કે આમાં તમે ટી ટેસ્ટ અને જેડ ટેસ્ટના જે સમ છે એમાં જ તમે જાજો. જો તમે ટી ટેસ્ટ ને જેડ ટેસ્ટના તમે સમ ન જોયા હોય તો ફટાફટ તમે જજો, એટલે જેથી કરીને તમને તમામ છે એ અપડેટ મળતી જ જશે. તો આપણે જે પ્લેલિસ્ટ છે એમાં આપણે બનાવેલા છે સમ, તો એ ખાસ તમારે જોઈ લેવા, એટલે જેથી કરીને તમને ખબર પડે. અને મેં તમને ત્યારે કીધું ભાઈ, ટી છે એ નાની વેલ્યુ માટે હોય છે અને ઝેડ છે એ મોટી વેલ્યુ માટે હોય છે અને મોસ્ટ ઓફ તમારે ટી ટેસ્ટ જ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આની જે થિયરી છે આ 2 થિયરી કરવા કરતાં તમે ઓપ્શનમાં સમની ખાસ પ્રેક્ટિસ કરજો, એટલે જેથી કરીને તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. એટલે કારણ કે આ ચેપ્ટરમાં 15 માર્કનો સમ પૂછાશે તો આરામથી 10 માર્કનો સમ હશે અને એક 5 માર્કનો પ્રશ્ન હશે, અથવા તો 7 માર્કનો સમ અને બીજો 8 માર્કનો પ્રશ્ન પણ બની શકે છે. પરંતુ એના કરતાં તમે 15 ગુણનો જે સમ પૂછાય છે એ જ પ્રેક્ટિસ કરીને જજો, અને હું તમને જે લાસ્ટમાં કહીશ એ જ પ્રેક્ટિસ કરીને જજો. એ ટાઈપની જ મેથડ તમને પૂછાશે. હવે સ્ટુડન્ટ્સ, આપણે વાત કરીએ આગળ. તો હવે તમારા માટે જે લાસ્ટ યુનિટ છે તો એ તમારા માટે છે યુનિટ 4 છે ડિસિઝન થિયરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે થિયરી કમ્પલસરી કરીને જ જવાની છે, કારણ કે આવા ચેપ્ટરમાંથી થિયરીનો પર્સન છે વધારે પૂછાય છે એટલા માટે. તો હવે આમાં જે કયા પ્રકારની થિયરી હોય છે એ ખાસ તમે એકવાર રીડ કરી લેજો, અને પોઈન્ટ વાઇઝ જે આપણે નોટ્સ બનાવેલી છે એ પણ હું તમને લાસ્ટમાં અપડેટ આપીશ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. પરંતુ જે લોકોને પાસે બુક હોય છે એ લોકો પણ આવી રીતે જે પોઈન્ટ વાઇઝ જે થિયરી છે એ કહું છું એ ખાસ તમે એકવાર રીડ કરી લેજો. કે હવે અહીંયા ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્કોપ ઓફ ડિસિઝન. તો વિદ્યાર્થી મિત્રો, જો સ્કોપ શબ્દ આવ્યો છે અને સાથે એને નિર્ણય સિદ્ધાંતનો અર્થ આપી લક્ષણો સમજાવો. તો મેં હમણાં જ કીધું હતું ભાઈ કે સ્કોપ છે, કેરેક્ટરિસ્ટિક છે, આ નેચર્સ છે, આ વર્ડ ખાસ યાદ રાખવા. એ બધાનો મિનિંગ એક જ થશે, લક્ષણો જ થશે, અને લક્ષણને પાછું સ્વરૂપ કહેવાશે, એ પણ તમે ખાસ યાદ રાખજો. હવે નેક્સ્ટ એના પછી રાઇટ અ નોટ ઓન કે એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટીઝ લોસ. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે થિયરી છે ખાસ કરીને જવાની છે. અપેક્ષિત તક ગુમાવવાની EOL મેથડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ તમારા માટે. એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી લોસ, આ થિયરી ખાસ તમે એકવાર વ્યવસ્થિત રીડ કરીને જોજો, એટલે જેથી કરીને તમને પૂછાય તો આરામથી આવડી જશે. અને આ જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં તો તમે પોઈન્ટ છે એ રીડ કરી લેશો, એટલે એના બેસ ઉપર તમે રાઇટિંગ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસર, નિર્ણય પ્રક્રિયાના પગલાં. ત્યાર પછી ક્વેશ્ચન આપણે વાત કરી 4, એક્સપ્લેન ધ એલિમેન્ટ્સ ઓફ ડિસિઝન થિયરી. એક્સપ્લેન ધ એલિમેન્ટ્સ ઓફ ડિસિઝન થિયરી એટલે નિર્ણય
સિદ્ધાંતના તત્વોની સમજૂતી. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે યુનિક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, થોડોક ટફ પડી શકે છે, પરંતુ એકવાર ખાસ રીડ કરીને જજો. અને લાસ્ટમાં તમને આપેલો છે એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ, કે અપેક્ષિત નાણાકીય મૂલ્ય. તો અપેક્ષિત નાણાકીય મૂલ્ય ખાસ કરજો, EOL અને EVM. તો EVM આ પણ તમને કે ભાઈ EVM ને શોર્ટમાં સમજાવો અથવા EOL ને તમે શોર્ટમાં સમજાવો. તો તમારે આ ક્વેશ્ચન છે એ ખાસ કરીને જવાના છે સ્ટુડન્ટ. આ ટાઈપના જે ક્વેશ્ચન તમને શોર્ટમાં પૂછાય છે એ, અને ત્યાર પછી મેં પહેલો ક્વેશ્ચન જે કીધો છે સ્કોપ, આ પણ તમે ખાસ કરીને જજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારા થિયરીના ચેપ્ટર છે એ બધા કમ્પ્લીટ થાય છે. તો ફરી પાછું એકવાર તમને યાદ કરાવી દઉં છું સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ તમને એકવાર યાદ કરાવી દઉં કે ભાઈ યુનિટ 1ની જે થિયરી મેં તમને ટીક કરાવેલી છે, પહેલાં ફટાફટ તમારે એ વાંચી લેવાનું છે. ત્યાર પછી યુનિટ 2માં મેં તમને થિયરી કીધી છે, અને યુનિટ 4માં જે થિયરી કીધી છે એ ખાસ કરજો. બસ તમે ત્રીજામાં ટી ટેસ્ટ ને જેટ વેસ્ટ છે એમાં તમે થિયરી ન વાંચો તો પણ ચાલશે, પરંતુ જે તમને અત્યારે કીધી છે 2-3 થિયરી એ એટલામાંથી તમે વાંચી લ્યો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. ચલો, આ વાત થઈ છે થિયરીની. હવે આપણે પ્રેક્ટિકલ સમની વાત કરશું. હવે સ્ટુડન્ટ્સ, હવે તમારા માટે આપણે જે વાત કરવાના છીએ કે સમ, કે તમારે કયા સમ પૂછાઈ શકે છે. તો ચી સ્ક્વેર ટેસ્ટ એટલે કે કાઈ વર્ગ ટેસ્ટ છે એના માટેના આપણે જે સમ છે એ. તો જો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો ટાઈપ 1 કરીને સમ આપેલો છે, એટલે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો અને આરામથી તમને પણ આઈડિયા આવે છે. તો અહીં લખેલું છે ટાઈપ 1 છે એ ડાય અને કોઈનવાળો જે મેથડ છે એ વધારે પૂછાતી હોય છે, કે એક પાસાને 32 વખત ઉછાળવામાં આવે છે અને નીચેના પરિણામો મળે છે. 1 2 3 4 5 આવી રીતે તમને કીધું હોય છે. ત્યાર પછી અહીંયા સિગ્નિફિકેશન લેવલ છે એ તમને આપી જ દે છે, અને હંમેશા 5% જ લેવાનું છે આ આખા યુનિટમાં, અથવા તો આખી જે ટેક્સ્ટબુક છે અથવા આખું જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એમાં બધામાં 0.05%નું જ તમારે સિગ્નિફિકેશન ટેબલ લેવાનું છે. ખાસ તમે યાદ રાખજો. હવે અહીંયા તમને સમ તમને આપેલો છે કે ઉપરની માહિતીના આધારે એમ કહી શકાય છે કે ખરું છે કે પાસાનો અનભિતન છે કે 5%ના સાર્થકતા કક્ષાએ કોષ્ટકની કિંમત ઓલરેડી તમને આપી દેશે સ્ટુડન્ટ્સ, એટલે તમે તમારા આરામથી છે એ સમ તમારે ખાસ કરવાનો હોય છે. લાસ્ટમાં તમારે આ રીતે હોય છે TC અને TT મીન્સ ટેબલ વેલ્યુ થશે, અને જો TC છે એ, તો જો તમને અહીંયા સમજાવી દઉં છું કે તમને અહીંયા અત્યારે 11 આપ્યો છે, તો જો તમને અહીંયા 11.07 આપ્યો છે પણ આપણે 11 લખી છે, પરંતુ જો તમારો TC છે એ 10 આવે છે તો આને એક્સેપ્ટ કહેવાશે. ખાસ યાદ રાખજો, જ્યારે TC છે એ નાનો હોય છે ત્યારે એક્સેપ્ટ કહેવાશે, પરંતુ સેમ એ જ મેથડમાં જો તમારે TC છે એ 12 આવે છે તો આને રિજેક્ટ કરવાનો. કોને રિજેક્ટ કરવાનો? TC ને. જ્યારે TC મોટો આવે છે ત્યારે શું કરવાનું છે? રિજેક્ટ કરવાનું છે. આ મેથડ દરેક સમમાં તમારે લાગુ પડશે, ખાસ યાદ રાખજો. હજી એકવાર કહું છું કે ભાઈ TC નાનો હશે, અહીંયા 10 છે, જો અહીંયા 11 છે અને અહીંયા 10 છે તો એક્સેપ્ટ કરવાનો, અને જો તમારે આ 12 છે અને TC 11 છે તો આને શું કરવાનું? રિજેક્ટ કરવાનો છે. ખાસ તમે ભૂલ ન કરતા. અને ઓલરેડી મેં તમને સમના પણ પ્રેક્ટિસ લેક્ચર છે એ તમારે ખાસ ફટાફટ જોઈ લેવા, એટલે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, બધા વિડીયો એકવાર અચકપણે જોઈ લેવા, એટલે જેથી કરીને ફાસ્ટ રિવિઝન થઈ જશે. ચલો, આ જે તમારો પહેલો સમ છે, અને આ સમ પણ મેં વિદ્યાર્થી મિત્રો તમને ઓલરેડી આપેલો છે વિડીયોમાં, એ જ મુજબનો છે કે તમે પ્રેક્ટિસ સેશનમાં જોઈ શકો છો. ત્યાર પછી તમારે ખાલી આ એક જ મેથડનો સમ ગણવાનો છે સ્ટુડન્ટ્સ. તમે આ એક ગણશો એટલે આરામથી તમને કોન્ફિડન્સ આવી જશે. ત્યાર પછી હવે આમાં વાત કરી કે રો એન્ડ કોલમવાળા સમ પૂછાશે, તો રો કોને કહેવાશે, કોલમ કોને કહેવાશે, એ પણ મેં તમને વારે સમજાવ્યું છે. અને હા, એનો વિડીયો છે અચૂકપણે તમારે ખાસ જોવાનો છે. આ તો IMP સેશન છે કે આ ટાઈપના સમ તમારે પૂછાશે કે ભાઈ આને રો કહેવાશે, તો આ રો છે, આઈ રો છે, અને ત્યાર પછી કોલમ કોને કહેવાશે, તો આને કોલમ 1, કોલમ 2 અને કોલમ 3 આ ટાઈપનું લખવાનું હોય છે. તો સ્ટુડન્ટ્સ, આના વધારે ડીપલી વિડીયો છે એ તમારે ખાસ જોઈ લેવા. અને અહીંયા એનું ફોર્મ્યુલા પણ તમને આપેલું છે સ્ટુડન્ટ્સ. ત્યાર પછી હવે આ સમ એના જેવો જ છે, એટલે તમે ટેન્શન ન લેતા. બધા જે યુનિટ છે એમાંથી એક સમ તમને બનાવીને આપ્યો છે. હવે આ યુનિટ 1માં ટાઈપ 3 છે, તો દ્વિપદી વિતરણની રીત છે, એટલે કે બાયનોમલ ડિસ્ટ્રીબ્યુશનની મેથડ છે. આ ટાઈપનો સમ તમારે પૂછાઈ શકે છે. તો ખાસ તમારે આ ટાઈપની PDF છે એ ક્યાંથી મળશે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. અને ત્યાર પછીનું સૂત્ર પણ તમને આપેલું છે, અને ઓલરેડી આ ધોરણ 12માં આવતું કે NCX, PX અને Q n-x. ચલો, ત્યાર પછી હવે આપણે વાત કરી તો અહીંયા તમારે જે ચોથી મેથડ છે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન
મેથડ પોઈઝન વિતરણની રીત છે તો અહીંયા તમને આપેલી છે અને એનું પણ તમને અહીંયા ફોર્મ્યુલા આપેલું છે. તો સ્ટુડન્ટ્સ હંમેશા દરેક સૂત્રમાં એક ફોર્મ્યુલા તમને ખાસ ખબર હોવી જોઈએ. તો અહીંયા તમને જે મેથડ આપેલી છે તો ટોટલ વિદ્યાર્થી મિત્રો યુનિટ તમારે આ જે 1 છે એ અહીંયા કમ્પ્લીટ થઈ છે અને એમાં 4 પ્રકારની જે મેથડ છે તો 4 મેથડના એકવાર સમ તમારે અચૂકપણે ખાસ કરી લેવા. ચલો હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરીએ યુનિટ 2ની કે ઇનોવા મેથડ. તો જો વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 છે એમાં તમે ટાઈપ 2 છે અને ટાઈપ 3 છે આ ખાસ કરીને જોજો. સોરી ટાઈપ છે હા 2 અને 4 આ બે ખાસ કરીને નાખજો, 2 અને 4. અને જો તમને સાવ સિમ્પલ પેપર પૂછવું હોય તો ટાઈપ 1 પણ તમને પૂછી શકે છે અને જે તમને 10 માર્કમાં સમ આવી શકે છે એટલા માટે. પરંતુ ટાઈપ અને હા એક વાર બધી રીત તમારે ખાસ ગણી લેવી. અને ટાઈપ 4 છે અને ટાઈપ 2 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. પછી એનાલિસિસ ઓફ વેરિયેબલ જે ઇનોવા મેથડ છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તો 3 મેથડ એક વાર તમારે ગણી જ લેવાની છે કારણ કે 3 જ રીત છે. અને ખાસ જો તમારી પાસે સમય નથી તો હું તમને એક બેસ્ટ જેકપોટ આપી દઉં છું તમારા માટે કે આ જે તમને 1 વે મેથડ છે. ત્યાર પછી હવે અહીંયા તમને સમમાં ગુણધર્મીય વર્ગીકરણ આપેલા છે તો આ સમ ખાસ કરીને જજો. આ સમ તમારે પૂછાશે 100% પૂછાશે આ જ પ્રકારની મેથડો. તો ખાસ યાદ રાખજો. અને હા હવે નેક્સ્ટ એના પછી વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ કે લેટિન સ્ક્વેર ડિઝાઇનો. તો અહીંયા જો લેટિન સ્ક્વેર નામે લેટિન છે અને તમને રકમે લેટિન જેવી જ આપી છે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારે 101% મેથડ આવશે. ખાસ તમને ગેરંટી આપીને કહું છું. તો જે વિદ્યાર્થી માટે ટાઈમ ન હોય એ લોકો પહેલાં આ સમ ગણીને જજો કારણ કે 20માંથી 20 ગુણ તમારા પાકા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો લેટિન સ્ક્વેરમાં શું હોય છે કે પહેલાં ગોઠવણી કરવાની હોય છે અને એનો વિડીયો છે ઓલરેડી તમને ગોઠવણી બતાવી દઉં છું. અને એ કેવા છે ચલો અહીંયા આપણી પાસે એ છે ગોઠવણી કરી. તો ત્યાર પછી હવે આપણે વાત કરી તો સ્ટુડન્ટ્સ બી ગોઠવણી આ રીતે કરવાની હોય છે. અને ત્યાર પછી હવે આપણે વાત કરી સી. તો સી પણ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. અને લાસ્ટમાં હવે આપણે વાત કરી ડી. તો આ રીતે તમારે ગોઠવણી કરવાની છે. અને આનો સમ તમે ખાસ કરીને જજો. તો યુનિટ જે 2 છે એમાં વિદ્યાર્થી મિત્રો ટાઈપ તમારે ખાસ કરવાની છે બીજી અને ત્રીજી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ 1-2 વાર જોઈ લેજો અને આ જ મેથડ તમારે આવશે. અને આ તો એના પ્રેક્ટિસ સમ છે વિદ્યાર્થી મિત્રો. એટલે પ્રેક્ટિસ સમ તમે કરો કે ન કરો કાંઈ વાંધો નહીં, પરંતુ તમારા માટે આ જે છે. હવે આપણે જે વાત કરી કે ટી ટેસ્ટ છે તો કોના માટે આવે છે તો ટી ટેસ્ટ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે 3જું યુનિટ છે. અને જેમાં મેં થિયરી તમને કરવાની ના જ પાડી છે કે તમે ટી ટેસ્ટને જે ટેસ્ટ પૂછાય ત્યારે થિયરી બહુ ઓછી કરજો કારણ કે શક્યતા બહુ ઓછી હોય છે એટલા માટે. પરંતુ આ જે મેથડ છે ભાઈ ટીની દ્વિપુચ્છ પરીક્ષણ છે એ ખાસ તમે કરીને જજો. આ સમ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રેક્ટિસમાં કરીને જજો. આ સમની જે મેથડ છે એ વારંવાર પૂછાતી હોય છે એટલા માટે. ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો નેક્સ્ટ હવે આ બિફોર આફ્ટરનો જે સમ છે એ મેં તમને ઓલરેડી કીધો હતો. અને હા બિફોર આફ્ટરમાં જો તમારે ખાસ યાદ રાખવાનું છે કોષ્ટક છે બધા પૂરા હોય છે. કેવા હોય છે? કોષ્ટક બધા પૂરા હશે. સેમ હજી તમને એના જેવી એક મેથડ પૂછાશે ડિફરન્સ બિટવીન 2 મીન્સ દ્વિપરીક્ષણ મધ્યક છે તો આની જે સંખ્યા છે બહુ નાની હોય છે ત્યારે હોય છે 1 થી 50માં હોય તો તમે આ મેથડ કરી શકો છો એટલા માટે. તો ટાઈપ 1 છે એ તમે ખાસ કરીને જજો. અને ટાઈપ 2 પણ તમને પૂછાય જ છે પરંતુ એ થોડીક ટફ પડી જાય એટલા માટે. હવે વન ટેલ ટેસ્ટ મેથડ એક પૂછ પરીક્ષણની રીત છે તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ ટાઈપના સમ પણ તમને જો 10-10 માર્કમાં ધારે તો એ લોકો થિયરીના થ્રોમાં પૂછી શકે છે. પરંતુ મારું માનવું એવું છે વિદ્યાર્થી મિત્રો. અને હા આમાં હવે તમારા ટેબલ એ પાકું કરવાનું છે એવું મેં તમને વિડીયો લેક્ચરમાં કીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું જે યુનિટ 3 છે એ કમ્પ્લીટ થાય છે. પરંતુ મારું માનવું એવું છે કે તમે યુનિટ જે 3 છે એમાં ટાઈપ 1 ને ટાઈપ 2 ખાસ પ્રેક્ટિસ કરીને જજો. ટાઈપ 3 તો તમને જોયા ભેગી આવડી જશે એ પણ હું તમને ડેફિનેટલી કહી દઉં છું. પરંતુ ટાઈપ 1 ને 2 ખાસ કરીને જજો એટલે જેથી કરીને તમારી પાસે સમય ન હોય તો આ મેથડ તમારે ખાસ કરીને જવાની છે. ત્યાર પછી હવે આપણે ઈવીએમ મેથડની વાત કરી. તો હવે અહીંયા એક જ સમ પૂછાશે અને માત્ર આ યુનિટમાંથી તમારે મેં તમને કીધું હતું ભાઈ વધારે તમારે થિયરિકલ ક્વેશ્ચન કરવાના છે એટલા માટે. તો અહીંયા ઈવીએમ મેથડમાં તો મેં તમને ઇઝીલી સમ પ્રેક્ટિસ કરાવેલો છે તો એ ખાસ તમારે જોઈ લેવાનું છે. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા આપણે વાત કરી તો હવે આપણે એક બ્લેન્ક પેપર લઈ લઈ. હવે બ્લેન્ક પેપરમાં હું વાત કરું કે પાસ થવા માટે તમારે શું કરવું. તો સૌપ્રથમ પાસ થવા માટે તમારે યુનિટ 1 અને યુનિટ 2
અને યુનિટ 3 અને યુનિટ 4. યુનિટ 4માં એક જ મેથડ છે. આ પ્રેક્ટિસ કરી લેજો. જો આ પૂછાઈ જશે તો તમારા 15 માર્ક પાકા. આ સમ જે છે સમની વાત કરું છું, થિયરી મેં વાત ઓલરેડી અગાઉ કરી છે એટલા માટે. તો તમે જો આમાં એક જ મેથડ છે, લાસ્ટમાં એક જ ટાઈપ છે, તો આની ખાસ તમે પ્રેક્ટિસ કરીને જજો. અહીંયા એક જ દાખલો છે એટલા માટે. હવે હું તમને વાત કરું છું કે જો તમારી પાસે સમય ઓછો છે તો તમે યુનિટ 2 જાવજો. યુનિટ 2માં તમે બીજી મેથડ અને ત્રીજી મેથડ ખાસ કરીને લેજો. બીજી મેથડ અને ત્રીજી મેથડ. અને જો યુનિટ 3 છે, યુનિટ 3 છે એમાં પણ તમે પહેલી મેથડ ને બીજી મેથડ ખાસ કરીને જજો. અને હા, હવે યુનિટ જે તમારી પાસે બીજું છે ને એમાં તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી મેથડ ખાસ કરી લેજો, આ જ પૂછાશે. અને લાસ્ટમાં જે યુનિટ 1 છે એમાં બીજી મેથડ ને ચોથી મેથડ કરી લેજો. અને જો બને તો પહેલી મેથડ એ ખાસ કરી લેજો એટલા માટે. તો જો મેં તમને શોર્ટમાં કીધું છે એ ટાઈપનું રિવિઝન કરજો એટલે પાસ થઈ જશો. પહેલાં આમાં એક સમ છે, એ સમને પ્રેક્ટિસ કરો. ત્યાર પછી અહીંયા તમને પહેલી મેથડ ને બીજી મેથડ ટાઈપ 1 આપણે વિડીયોમાં છે એ તમે જોઈ લ્યો. અને યુનિટ 2 છે એમાં માત્ર ને માત્ર એવું લાગે સમય ન હોય તો તમે જે ત્રીજી રીત છે એ ખાસ કરીને જજો. ત્રીજી રીત ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને જો સમય વધે છે તો તમે યુનિટ 1ની પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને હા, આરામથી તમને માર્ક મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે એક આપણે લાસ્ટમાં એક જેકપોટની વાત કરવાના છીએ. તો ચલો હવે આપણે એની વાત કરીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી હવે આપણે સિમ્પલ લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ છે કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં છેલ્લે એ મહત્ત્વના પ્રશ્નો, થિયરીના મુખ્ય મુદ્દા અને ઉદાહરણ સાથે વિશ્લેષણ ટૂંકમાં સમજવા માટે એક આપણે PDF બનાવેલી છે, જે ટોપિક વાઇઝ તમને ક્વેશ્ચન આપશે. અને તમારે મોસ્ટમાં હવે ફેસ છે આ રીતના થઈ ગયો છે, તમને IMP ક્વેશ્ચન મળી ગયા છે એટલા માટે કે તમારે IMP ક્વેશ્ચન મળી જાય છે ત્યારે તમને હંમેશા મજા આવી જાય છે કે હવે આપણે આટલું તો ખાસ કરી જ લેવું છે છેલ્લા દિવસે. તો સ્ટુડન્ટ્સ, હજી આપણે વાત કરી કે 100 ઓફ MCOM સ્ટુડન્ટ છે ઓલરેડી જે સ્કોરિંગ જે હાઈ માર્ક કરેલા છે, તો આપણે PDFમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ છે અને એ ટાઈપના જ આપણે ટોપિક બનાવીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી કે DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. કે સ્ટુડન્ટ્સ સ્માર્ટ અને સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. કે આજે એવી નોટ્સ છે કે તમારા માટે એક સ્માર્ટ છે અને સાથે સોલ્યુશન છે. મેં તમને જેટલા પણ ક્વેશ્ચન અત્યારે આપેલા છે એ બધાનું સોલ્યુશન એક જ PDFમાં તમને મળી જશે. આપણે જે અલગ અલગ ટાઈપ વાઇઝ બનાવેલી છે એ મેથડ વાઇઝ જ બનાવેલી છે અને સાથે એની તમને રકમય મળી જશે અને સાથે તમને એના જે ટોપિક છે એ પણ મળી જશે. કારણ કે બેસ્ટ એક્ઝામ્પલ પ્લસ એનાલિસિસ કરેલું છે. ક્વિક રિવિઝન માટે આ PDF તમને ઉપયોગી થશે અને એક્ઝામ રાઇટિંગમાં સ્ટ્રેટેજી કઈ રીતે કરવી એ પણ તમને એમાં આપેલું છે અને ટોપિક વાઇઝ બનાવેલું છે, એટલે જેથી કરીને તમને ઇઝીલી આરામથી તમે પરચેસ કરી શકો છો અને સાથે સાથે તમે એમાંથી પ્રેક્ટિસ કરી શકો છો અને વિડીયો પણ તમે જોઈ શકો છો. એના વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે જે આપણે પ્લે લિસ્ટમાં મૂકેલા છે. તો આ જે સબ્જેક્ટ છે તમારે પરચેસ કરવા માટે સ્ટુડન્ટ્સ ઓનલી ફોર જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એની પ્રાઇસ છે એ માત્ર ને માત્ર 51 રૂપીસ રાખેલી છે. તો આ જે છે એ પરચેસ કરી ખાસ તમારે જો કરવી હોય તો તમે કરી શકો છો. અને હા, આ જે PDF છે તમને ખૂબ જ યુઝફુલ થશે. અને હા, હવે તમારે આ જે PDF છે એ એપ્લિકેશનમાંથી તમે પરચેસ કરી શકો છો, તો ત્યાં તમને થોડુંક ડિસ્કાઉન્ટ વધારે મળી શકે છે. અને હા, તમારે જો ડાયરેક્ટ જ મેથડમાંથી પરચેસ કરવી હોય તો એનો પણ આપણે આ પ્રાઇસ છે, આ ડાયરેક્ટ પ્રાઇસ છે. અને જો SGCની એપ્લિકેશનમાં જશો તો ત્યાં તમને ડિસ્કાઉન્ટમાં આજે મળી જશે કે તમારે કેટલા રૂપિયામાં પરચેસ કરવાની છે. હવે જે સ્ટુડન્ટને ડાયરેક્ટ માની લો કે PDF છે એ તમારે SGCની એપમાંથી પરચેસ ન કરવી હોય તો આ જે QR કોડ છે એના ઉપર તમારે છે એ મેસેજ કરવાનો છે. પહેલાં તમારે પેમેન્ટ કરી દેવાનું. પેમેન્ટ થઈ જાય ત્યાર પછી અહીં નંબર આપી દઉં છું, એ નંબર ઉપર તમે PDF મળી જશે. તમે વોટ્સઅપમાં એને સ્કેન મોકલશો એટલે મારે 8866512094. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ જે નંબર છે 8866512094 છે. આ નંબર છે નોટ ડાઉન કરી લેજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ચલો, આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ હશે. હજી એકવાર લખી દઉં છું 8866512094. આ નંબર ઉપર તો આ જે વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપમાં તમે જે QR કોડમાંથી પેમેન્ટ કરો છો એ પેમેન્ટની રિસિપ્ટ છે એ તમારે આ જે નંબર આપેલો છે એના ઉપર તમારે ફોરવર્ડ કરવાનો છે અને ત્યાં તમારે લખવાનું છે કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન એની PDF છે એ અમને શેર કરો એટલે જેથી કરીને તમને એ છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પરચેસ કરજો. અને જો એસજીસીની એપ્લિકેશનમાંથી તમે પરચેસ કરો છો તો ત્યાં આનાથી ઓછી કિંમતે તમને આ જે મળી જશે. એસજીસીની જે એપ્લિકેશન છે એ તમને લિંકમાં આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો અને ત્યાં તમને ડિસ્કાઉન્ટમાં મળી જશે. જો ઇનડાયરેક્ટ તમે ડાયરેક્ટ પરચેસ કરો છો તો નહીં મળે, ઇનડાયરેક્ટ કરશો તો મળી જશે. હવે સ્ટુડન્ટ્સ હવે આ જે વિડીયો છે એના ઉપર આપણે 50 લાખનો ટાર્ગેટ મૂકેલો છે. જો તમે જેવી 50 લાખ ટાર્ગેટ છે એ પૂરો કરશો તો તમને અકાઉન્ટના પણ આ કોર્પોરેટ અકાઉન્ટ છે એના પણ આઈએમપી સેશન છે આપી દઈશ. અને જે વહેલી અમુક 1-2 ચેપ્ટર હશે મને એવું લાગશે કે આ પૂછાશે તો એ તમને પ્રેક્ટિસ પણ કરાવી દઈશ. પરંતુ હા, તમે આ વિડીયો છે ઉપર ફટાફટ લાઇક અને શેર છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, એટલે તમામ જે તમારા સેશન છે એ તમને વહેલી તકે મળી જશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.